हाय फ्रेंड्स, जय श्री कृष्ण, राधे राधे। वेलकम टू माय यूट्यूब चैनल। फ्रेंड्स, आज अमे गाजरનો હલવો બનાવવાના છે અને ગાજરનો હલવા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગાજરને સૌથી સાફ કરી દેવાના છે પાણીથી, ફ્રેશ પાણીથી બરાબર સાફ કરી દેવાના છે અને સાફ કરીને પછી આપણે એને કટિંગ કરવાના છે। કટિંગ આપણે આવી રીતે કરશું કારણ કે આપણે પ્રેશર કુકરમાં મૂકવાનું છે। તો મેં બરાબર કટિંગ કરી લીધા છે અને હવે આપણે એક પ્રેશર કુકર લઈ લઈશું। પ્રેશર કુકરની અંદર આપણે 2 ચમચી ઘી નાખીશું આપણે આની અંદર અને ઘી ગરમ થઈ જાય પછી આપણે એના અંદર કાજુ, બદામ અને દ્રાક્ષ લઈને ફ્રાય કરીશું। આ રીતે ફ્રાય કરીને પછી આપણે કાઢી લઈશું અને આની અંદર જ આપણે ગાજર નાખીને બરાબર મિક્સ કરીશું। મેં જે ગાજર કટિંગ કરેલા છે એ આ પ્રેશર કુકરની અંદર જ નાખી દઈશું। કુકરની અંદર ઘી હતું અને એના અંદર જ મેં કાજુ બદામ ફ્રાય કરીને એના અંદર ગાજર નાખી દીધા છે। હવે ગાજરને આપણે બરાબર મિક્સ કરી દઈશું ઘીની સાથે અને હવે પછી આપણે બરાબર મિક્સ કરતા જ રહીશું। બરાબર મિક્સ કરીને હવે પછી આપણે આમાં દૂધ નાખીશું। દૂધ મેં અમૂલ ગોલ્ડ લીધું છે, અડધી કેજી આપણે દૂધ લેવાનું છે આની અંદર। એ દૂધને હવે આપણે બરાબર મિક્સ કરીને કુકરને આપણે થોડી વાર બંધ કરીશું। થોડી વાર કુકરને બંધ કર્યા પછી આપણે ખોલીને જોઈશું તો આ રીતે થઈ ગયું હશે ફ્રેન્ડ્સ। હવે આને આપણે બાઉલથી બરાબર હલાવવાનું છે, મિક્સ કરવાનું છે ચમચાથી। આવી રીતે કરવાનું છે ફ્રેન્ડ્સ, જોઈ લો। બધું બરાબર મિક્સ કરવાનું છે, અધ કચરું કરવાનું છે। અમે 1 વાટકી મેં મોરસ નાખી છે, એને બરાબર મિક્સ કરીશું। મિક્સ કરીને પછી પાછું આવી રીતે આપણે અધકચરું કરીશું અને પાછું હવે આપણે કરીશું। બસ આવી રીતે જ મિક્સ કરતું રહેવાનું છે થોડું 5-10 મિનિટ માટે, ત્યાં સુધી બધું દૂધ પણ બળી જશે અને પાણી હશે એ પણ બળી જશે। તો હવે આપણે આની અંદર જે કાજુ ફ્રાય કરેલા હતા, કાજુ બદામ ને દ્રાક્ષ, એ પણ આમાં આપી દઈશું। આને પણ બરાબર મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ, જોઈ શકો છો તમે। આની અંદર હવે આપણે ઇલાયચી આપવાની છે। ઇલાયચી મેં 5-6 લીધી છે, એને અધકચરી થોડી વાટી લેવાની છે અને કુકરમાં આપ્યા પછી આપણે આ મિક્સ કરીશું। અને આ લાલ ફ્રૂટ કલર છે, ફ્રૂટ કલર જે કહેવાય છે બજારમાં મળે છે, ખાવાનું ફ્રૂટ કલર કહેવાય છે ફ્રેન્ડ, રેડ કલરનો પાવડર આવે છે, એને આપણે મિક્સ કરીશું એટલે હલવામાં થોડો કલર થાય સારો અને દેખાવામાં પણ સારું લાગે અને કલર પણ આવે અને જોઈને જ આપણે ખાવાનું મન થઈ જાય। જો આ રીતે હજુ આપણે થોડું અંદર દૂધ એ કરીશું, હજુ દૂધ છે આના અંદર, એના થોડું આપણે ફ્રાય કરીશું બરાબર। 1 ચમચી હું આમાં ઘી નાખીશ ફ્રેન્ડ્સ। ઉપરથી ઘી નાખીએ તો બહુ સારું, એની સ્મેલ પણ આવે અને ખાવામાં પણ મજા, ટેસ્ટ સારું આવે। તો આવી રીતે ઉપરથી પણ આપણે 1 ચમચી ઘી નાખીશું ને આપણે મિક્સ કરીશું। થોડા ટાઈમ માટે આપણે હલાયેલા જ કરીશું આપણે બરાબર મિક્સ કરીને। જો ફ્રેન્ડ્સ, હલવો દેખાય છે ને તૈયાર થઈ ગયો। 5 મિનિટ માટે આપણે કુકર બંધ કરીશું અને પછી જુઓ ફ્રેન્ડ્સ, બની ગયો આપણો હલવો, તૈયાર છે આપણો હલવો। ઠંડીની સિઝન આવી ગઈ છે ફ્રેન્ડ્સ અને ગળું કંઈ ખાવાનું મન થાય તો આપણા મોંમાં ફર્સ્ટમાં જ હલવાની યાદ આવે છે અને એ પણ ગાજરનો હલવો। તો તમે પણ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં લખજો કે તમને હલવોની રેસીપી કેવી લાગી અને હલવો બનાવવો તો મને કમેન્ટ કરજો કે તમને હલવો કેવો લાગ્યો છે અને કેવો બન્યો છે। અને અમારા વિડીયોને લાઇક, શેર અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા। બાય બાય।